આજે હોલિકા દહન છે અને સાથે જ કમળા હોળીનું પણ ખૂબ મહત્વ છે। કમળા હોળી, હોળી અને ધૂળેટી આ 3 દિવસ તહેવારનો રંગ જામે છે। કમળા હોળીના દિવસે નવપરિણીત દંપતી ઉપવાસ કરે છે, હોળીની પ્રદક્ષિણા કરી પૂજા કરે છે। એવું પણ કહેવાય છે કે આ દિવસ કદંબાવાસી કમળા દેવીએ ભગવાન શ્રી હરિ વિષ્ણુની અર્ધાંગિની બનવા પોતાના દેહને અગ્નિ જ્યોતમાં પરિવર્તિત કર્યો હતો। આથી આ દિવસે સમગ્ર સૌરાષ્ટ્રમાં કમળા હોળીનું પર્વ મનાવાય છે। ગીર ગઢડા ગીર વિસ્તારના ઝાંખિયા ચેકપોસ્ટથી જંગલમાં ડુંગરની ઉપર હોળીના એક દિવસ પહેલા હોલિકા દહન ઉજવવામાં આવે છે, જેમને કમળા ઉતાસણી કહેવામાં આવે છે। કમળા ઉતાસણીની ઉજવણીમાં ગામડાના લોકો દૂર દૂરથી આવતા હોય છે। માનતાઓ માતાજીની લાપસી લાવે, કોઈ નાળિયેર વધેરે, માતાજીનો એટલો હાસ છે। હોળીની આગલા દિવસે કમળા ઉતાસણી કહેવામાં આવે, આને કમળા તરીકે ઓળખાય છે, એટલે કમળા ઉતાસણી કહેવાય છે। એટલે અમે અહીંયા પરંપરાથી ઉજવીએ છીએ, માટે અહીંયા કરીએ છીએ। અમારે આ ઉતાસણી જે કમળા કહેવાય, અમારા દાદા પરદાદાથી હાલ્યું આવે અને ઈ પ્રમાણે અમે પરંપરા પ્રમાણે ઉતાસણી કમળાને દી પેટાવી। ત્યાં ખોડિયાર માતાજીનું મંદિર છે, તો કોઈ શ્રીફળ, લાપસી, ધજા એવું ચડાવે અને આ પરંપરા હાલી આવે, એમને હાલે છે। હા, એટલે એનો મતલબ એમ કે આ નાની ઉતાસણી કહેવાય અને કાલે જે થાય એ મોટી ઉતાસણી અમારે જાણવા મુજબ એવું છે। છોટી કાશી ગણાતા જામનગરમાં હોલિકા